નારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજ કી જય. શ્રી રાધા કૃષ્ણ દેવ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. શ્રી સદગુરુ દેવ કી જય. શ્રી 500 પરમહંસ કી જય. શ્રી ભારત માત કી જય. શ્રૂયતામ દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. સુરત મુનિ મહારાજ પ્રતાપસિંહને પરમાત્માએ અયોધ્યાની અંદર જે ચરિત્રો કરેલા, ચરિત્રોનું સમાપન કરતા ધર્મદેવના દેહત્યાગ સુધીની કથા કહી. ધર્મદાદા ધામમાં ગયા પછી ભગવાન પોતે ઘરથી ઉદાસ થયા છે. પોતે રહ્યા ઘેર જે વાતે થઈ પૂરી તજૂતન તાતે. વળતો કર્યો છે બીજો વિચાર, કરવા અનેક જીવ ઉદ્ધાર. મહારાજનું લક્ષ્ય છે અનેક જીવોનું કલ્યાણ કરવું. ઘનશ્યામ ઘરમાં રહ્યા હોત તો હરિપ્રસાદ પાંડેના પરિવારનું કલ્યાણ કરત. ઘર છોડ્યું અને આખા વિશ્વનું કલ્યાણ કર્યું. ભગવાન રાહ જુએ છે, તક જુએ છે. વિઘ્ન વિનાયક દેવની પ્રભુએ સ્તુતિ કરી છે. ઘર છોડવું છે તો મારી એ વનવિચરણ યાત્રામાં કોઈ વિઘ્ન ના આવે. વિઘ્નેશ વિઘ્નચય ખંડન નામ ધેય શ્રી શંકરાત્મજ સુરાદીપ વંદ્યપાદ. દુર્ગા મહાવ્રત ફલાખિલ મંગલાત્મન વિઘ્નમ મમાપહર સિદ્ધિ વિનાયકત્વમ. હે વિઘ્નને હરનારા, હે શંકરના સુપુત્ર, અમે જ્યારે પ્રસ્થાન કરવા માંગીએ છીએ તો અમારી યાત્રામાં આવનારા તમામ વિઘ્નોને તમે હરજો. અમારી યાત્રા મંગલમય થાય
એવી અમારી ઉપર કૃપા કરજો. પ્રતાપસિંહ સંવત 1849 સાલ વર્તે છે. અષાઢ માસ છે. અષાઢ માસ 10મી તિથિ શુક્રવારનો દિવસ. ભગવાને નક્કી કર્યું બસ આવતીકાલે ઘર છોડવું છે. જ્યાં જ્યાં જવું ઘટે ત્યાં ભગવાન ગયા છે. દરેક મંદિરોમાં બહુ શાંતિથી ફરી આવ્યા છે. શું શું સાથે લઈ જવું એની ભગવાને એક યાદી તૈયાર કરી છે. જીવન ઉપયોગી જેટલી આવશ્યકતા હતી એટલી જ વસ્તુઓ પ્રભુએ તૈયાર કરી. ઘર પરથી ઉતર્યું મન, વાલું લાગે છે વસવું. શા માટે ભગવાનને તાલાવેલી છે? સંતોએ લખ્યું છે ભગવાને જ્યારે ચારેય તરફ અધર્મને જોયો છે, ભગવાનને એમ થાય આ તો નમૂનો છે. તીર્થોમાં તો આવા કેટલાય અધાર્મિકો રહેલા છે, કેટલાય પુણ્યશાળી જીવાત્માઓ અટવાઈ રહ્યા છે. એ તમામને યોગ્ય માર્ગ બતાવી અને કલ્યાણના અધિકારી કરવા છે. રાત્રિથી જ પરમાત્માએ તૈયારીઓ કરી છે. સરસ મજાનો સફેદ રંગનો ટુકડો લંગોટી બાંધવા માટે પ્રભુએ તૈયાર કર્યો. અષાઢ સુદ 10મી શુક્રવાર, બ્રાહ્મ મુહૂર્ત છે. 3 વાગ્યાનો સુમાર છે. આખી છપૈયા નગરી નિદ્રાધીન છે. ભગવાન બાલ ઘનશ્યામ આસનમાંથી બેઠા થઈ સ્વ સ્વરૂપનું ધ્યાન કરી અને પરમેશ્વર જવાની તૈયારીઓ કરે છે. ઘરના બધા જ સભ્યો સુતેલા છે. શ્વેત જગોલિયા તન સે ત્યાગી, पीत जटा सिर कस के बांधे, श्वेत जगुलिया तन से त्यागी, पीत जटा सिर कस के बांधे. વાળને છૂટા કરી અને મહારાજે સરસ મજાની જટા બાંધી. 11 વર્ષીય કોમલ કાયા, 11 વર્ષીય કોમલ કાયા, રોમ રોમ બૈરાગ બસાયા, રોમ રોમ દેઢ પહોર રજની અવશેષા, દેઢ પ્રહોર રજની અવશેષા, એ અવસર ધારત બટુવેશા, એ અવસર ભારત બટુવેશા. રોમ રોમની અંદર વૈરાગ્ય ભરેલો છે. 11 વર્ષની મહારાજની ઉંમર છે. સુંદર બટુકનો વેશ, વર્ણીનો વેશ પરમાત્માએ ધારણ કર્યો.
સીતપટ કૌપિન ધરી અવતારી તાપર છૌટી કચ્છની ધારી સીતપટ કૌપિન ધરી અવતારી તાપર છોટી કચ્છની ધારી આપની કાસા નિગમ સારા સો ગુટકા લિખી કંદઈ દારા આપન કાસા આગમ સારા સૌ ગુટકા લિખી કંદઈ ધારા સરસ મજાની કોપીન વાળી પોતે જે લખેલો પિતાના મુખેથી સાંભળી ભણી જે સત્શાસ્ત્રના સારરૂપ ગોટકો એ મહારાજે તૈયાર કર્યો છે. એક સુંદર વસ્ત્રમાં બાંધી અને ખભે મહારાજે ધારણ કર્યો. રાજત દાહિન કર જપમાલા ગલકંઠી તુલસી વૃષલાલા રાજત દાહિન કર જપમાલા ગલકંઠી તુલસી વૃષલાલા વામ હસ્ત મહુ દંડ પલાશા પાવ પહનિયા છોડત ખાસા વામહસ્ત મહુદંડ પલાસા પાવ પહેલિયા છોડત ખાસા જલક મંડલ ધરી કરવાયા જલ છાનન પટ નહીં બિસરાયા જલક મંડલા ધરી કરવાયા જલ છાનન પટ નહીં વિસરાયા શાલ ગ્રામ જો બાલ મુકુંદા ભુજત બટુઆ વૃષકુલ ચંદા શાલગ્રામ જો બાલ મુકુંદ પૂજત બટુઆ વૃષકુલ ચંદા સરસ મજાની માળા પ્રભુએ ધારણ કરી છે. ગળાની અંદર કંઠી છે, પલાશનો દંડ છે, જલનું કમંડલું મહારાજે સાથે રાખ્યું છે. પાણી ગાળવા માટે સરસ મજાનો સફેદ વસ્ત્રનો ટુકડો લીધો છે. જે શાલગ્રામની પોતે પૂજા કરતા એ શાલગ્રામને કપડામાં વીંટી મહારાજે કંઠે બાંધ્યા છે. તાકૌ કંઠ લગાવત લાલા દુસર કંદ ધઈ ધરી મૃગ છાલા તાકો કંઠ લગાવત લાલા દૂસર કંધ पे धरि मृग छाला મુંજ મેખલા ઉપવિત સોહે બાલ તિલક ચંદ્ર કમન મોહે मुंज मेखला पिवित सोहि भाल तिलक चंद्रक मन मोहे ખભા ઉપર મૃગચર્મ ધારણ કર્યું છે. સરસ મજાની મુંજ મેખલા અને જનોઈ ગળામાં શોભે છે. કપાળ ઉપર તિલક ને ચાંદલો શોભે છે. અર્ધરાત્રિએ મહારાજે નામ પરિવર્તન કર્યું છે. નીલકંઠની જય ધારત નામા नीलकंठनी जे भारत नामा નીલકંઠની જય ધારત નામા नीलकंठनी जे भारत नामा તેજ પુરત ઉર પૂરન કામા तेज तुरत उर पूरन कामा તેજ પુરત ઉર પૂરન કામા तेज तुरत उर पूरन कामा શ્રી નીલકંઠ વર્ણિ મહારાજ કી જય. ઘનશ્યામ માંથી નીલકંઠ વર્ણિ બન્યા છે. સરસ મજાના વર્ણિરાજ થઈ અને પરમાત્મા ઘરમાંથી પગ બહાર મૂકે છે. 11 વર્ષ સુધી આ પરિવારની સાથે રહેલા, 7 વર્ષ સુધી આ અયોધ્યાના ઘરમાં રહેલા ભગવાન ઘરમાંથી બહાર નીકળતા અગાઉ જે ઘરમાં પોતે રહ્યા છે એ ઘરને અંતિમ વંદના કરી. બંદહી ગૃહ કો અંતિમ બારી ઘર તજ નિકસે એકલ ચારી बंदहि गृह को अंतिम बारी घर तजनिक से कलचारी બંદહી ગૃહ કો અંતિમ બારી ઘર તજ નિકસે એકલ ચારી बंदहि गृह को अंतिम बारी घर तजनिक से कलचारी अपृष्टैवाग्रजादिन स्वान बंधुन पौरम चकंचन एकाकी निर्ययो गेहात् नित्यम स्नान छलेन सह.
સુવ્રત મહારાજ બતાવે પ્રતાપસિંહ સરસ મજાનો નીલકંઠ વર્ણીનો વેશ ધારણ કરી પોતાના ઘરને અંતિમ વંદન કરી નીલકંઠ વર્ણિરાજ સ્નાન કરવાના બહાને વહેલી સવારે ઘરમાંથી બહાર નીકળ્યા છે. ચરણારવિંદમાં પાદુકા નથી ધારણ કરી. અનિવાર્ય વસ્તુઓ સાથે લઈ અને બાલ પ્રભુ પાછળ જોતા જોતા જાણે કોઈથી ભયભીત થતા હોય એ રીતે કોઈ જોતું નથી, કોઈ પાછળ આવતું નથી. વારે ઘડીએ પાછળ જોતા જોતા ભગવાન સરયુ નદીએ પધાર્યા. વહેલી સવારનો સમય, આખું અયોધ્યા સૂતેલું. એક કૌશિક નામનો અસુર જાગતો હતો. એણે જોયા, ઘનશ્યામને નદી તરફ જતા જોયા. વિચાર કર્યો, આટલી વહેલી સવારે ઘનશ્યામની પાછળ પાછળ કૌશિક પણ સરયુના કિનારે આવે. બાલ પ્રભુ તો સરયુ કિનારે આવી અને પથ્થર ઉપર બેઠા છે. બે કિનારે ઘોઘવતી સરયુ મૈયા વહે છે. ભગવાન રાહ જુએ, કોઈ નૌકા મળે, કોઈ સાધન મળે તો સરયુ પાર કરું. કૌશિક આવીને કહે છે, બટુક કેમ બેઠા છો? નીલકંઠ વર્ણી બોલ્યા, મારે નદી પાર કરવી છે. કૌશિક કે હું કઈ મદદ કરું? ભગવાન કે નહીં, કોઈ સહાય ન જોઈએ મારે. કૌશિક કે મારે કરવી છે સહાય. બોલત સો કટુ કુટિલ સુભાવ, મય જબરન અબ તો હી ડુબાઓ. કહ હરિ કો ગહી હાથ ઉઠાવા. નાનકડા ફૂલ જેવા ભગવાન છે, વિશાળકાય અસુર છે. ફૂલની જેમ બાલ પ્રભુને ઉઠાવ્યા. મારે સહાય કરવી છે. તારે ભલે ન જોઈતી હોય, મારે તને ડુબાડવો છે. એમ કહી ભગવાન બાલ પ્રભુને નીલકંઠ વર્ણીને ઉઠાવી જોરથી સરયુની અંદર ઘા કર્યો છે. એને એમ કે ભગવાન ડૂબી જશે. સરયુ મૈયાએ હાથ બહાર કરી અને ભગવાનને તેડી લીધા. બાળક માની ગોદમાં જે રીતે રમે એ રીતે ભગવાન સરયુની અંદર રમવાના છે. માતુ ગોદ જમુ શિશુ અનુરાગ. અને સરયુને એટલો આનંદ થયો, વાહ, ભાગ્ય ખુલી ગયા, આજે મારી અંદર ભગવાન તરે છે. સરયુ હરિકો મનુ સહલાતી, ગોદ બિઠા સરતી હર્ષાતી. ક્યારેક ડૂબે છે, ક્યારેક માથું બહાર કાઢે છે. અસુરે થોડી વાર સુધી જોયું. અસુર દોડતો ગામમાં આવ્યો, બીજા લોકોને વાત કરી, આજે આપણો કાળ ગયો. ઘનશ્યામને પૂરો કર્યો, ડુબાડી દીધો. કેટલાએ માની, કેટલાએ ન માની. ઘણા દૂર સુધી ભગવાન સરયુના જળની અંદર તણાયા છે. વિશ્વ કલ્યાણ માટેનું આ પ્રસ્થાન છે. સમાજને સુધારવા માટે, સમાજને કંઈક આપવા માટે તમારે બલિદાન આપવું પડે. સ્વસુખનું બલિદાન. પરમાત્માએ સ્વસુખનું બલિદાન આપી સ્વેચ્છાએ વન વિચરણનો માર્ગ અપનાવ્યો. વનની અંદર તીર્થોમાં અનેક મુમુક્ષુઓ રાહ જોઈને પોકારતા હતા. એમના કલ્યાણને અર્થે નીલકંઠ વર્ણિરાજની આ યાત્રાનો પ્રારંભ થયો. ઘણા દૂર સુધી ભગવાન તણાયા. ભગવાનને લાગ્યું કે હવે વાંધો નહીં. ભગવાન સરયુ જળમાંથી બહાર નીકળ્યા. મહારાજને એમ થાય કે અસુરે બહુ સારું કર્યું. નાવડીમાં બેહત તો સામે કિનારે પહોંચત.
પણ આણે તો મને બહુ દૂર મોકલી દીધો. એક વડના વૃક્ષ નીચે ભીનું શરીર છે, સરસ મજાની પાણી નીતરતી જટા છે. વર્ણિરાજ એક વડના વૃક્ષ નીચે બેઠા છે. સૂર્યોદય થઈ ચૂક્યો છે. અયોધ્યાની અંદર હનુમાનજી મહારાજ નિયમાનુસાર ઘનશ્યામના દર્શને ગયા. ઘનશ્યામના દર્શન ન થયા. ધ્યાનમાં જોયું, ખ્યાલ આવ્યો ભગવાન તો વનમાં ગયા. એટલે હનુમાનજી મહારાજ વનની અંદર જ્યાં નીલકંઠ વર્ણી બેઠા ત્યાં આવે છે. હનુમાનજી મહારાજે વંદન કરી અને મહારાજને પ્રાર્થના કરી, તમે મારા ઈષ્ટદેવ છો, સેવાનો મને અવસર આપો, મોકો આપો. સાકમ ત્વયા ગમિષ્યામિ યન્મામ વદસી ભક્તવત સેવામ વને કરિષ્યામિ નિત્યમ તવ તપસ્યતઃ. હે વર્ણિરાજ, તમે તપ કરજો, હું તમારી સેવા કરીશ. તમારા માટે સરસ મજાના ફળફૂલ લાવી આપીશ. તમારા માટે સરસ મજાનું આસન તૈયાર કરી આપીશ. માર્ગમાં વિઘ્નો આવશે તો એ વિઘ્નોને હું દૂર કરીશ. ભગવાને હસતા હસતા હનુમાનજીને જવાબ આપ્યો, સાંપ્રતમ રોચતે નૈવ સંગહ કસ્યાપી મે વને. હે હનુમાન, તમારી વાત બહુ યોગ્ય છે, પણ અત્યારે મારે એકાંત જોઈએ છે. મારે એકલા જ ફરવું છે, એકાકી જ ફરવું છે. વન વિચરણ એ ખરેખર નિરીક્ષણ યાત્રા હતી. ભગવાનને બહુ ટૂંક સમયમાં બહુ મોટા મોટા કાર્યો કરવા છે, એટલે ભગવાનને જોવું છે. તીર્થોમાં શું છે, લોકો કઈ રીતે દુખી છે, લોકો ખરેખર શું ઈચ્છે છે, એનું નિરીક્ષણ કરવા માટેની આ યાત્રા છે. અને આ યાત્રામાં એકલો માણસ જ સફળ થાય. ભગવાન કે મને કોઈનો સંગાથ ગમતો નથી. હે હનુમાન, તમે પ્રેમથી જાઓ, મારે તમારું કોઈ કામ નથી. તમે અયોધ્યામાં જાઓ, મારા સગા સ્નેહીઓને તમે સાંત્વના આપજો. એમને કહેજો, મય બન જાય રહ્યો અતિ દૂરા, વાપસ નહીં કબુ આઉ હજૂરા. પ્રગટ ભયા સો કારજ હેતુ, જીવ ઉદ્ધારન ધામ સમેતુ. એમને કહેજો કે અમે બહુ દૂર પ્રદેશમાં જઈએ છીએ, હવે અમે પાછા નહીં આવીએ. જે માટે અમે આ જગતમાં આવ્યા છીએ, અમારું કાર્ય શરૂ કરવાનો હવે સમય થયો છે. અનેક જીવોના ઉદ્ધારનો સમય થયો છે. અને હનુમાન, તમને જ્યારે દર્શનની ઈચ્છા થાય ત્યારે તમે આવજો, તમને છૂટ છે. હનુમાનજી મહારાજને પ્રભુએ વિદાય કર્યા છે. પરમાત્મા એ વડ નીચેથી ઊભા થઈ ભગવાન આગળનો માર્ગ પકડે. આગળ અમરાપુર કરીને ગામ છે. અમરાપુરની અંદર સરસ મજાનું વૃક્ષ છે ગામની બહાર, ત્યાં ભગવાન બેઠા. બે ચાર ફળ મળ્યા, એ ફળ લઈ અને ભગવાને શાલગ્રામને ધરાવ્યા. ગામમાં કોઈ મુમુક્ષુ હશે, એ ભગવાન માટે મીઠાઈ લાવ્યો, ફળ લાવ્યો. પરમાત્માએ મીઠાઈ પાછી આપી, ફળ રાખ્યા છે. સ્મિત કરિવરની ફલ અપનાવા, શાલગ્રામ કો ભોગ લગાવા. ભગવાન તો પોતે બહુ ઓછું જમે છે,
તમારે ભજન વધારવું છે તો તમારે ભોજન ઓછું કરવું પડે. કારણ જો ભોજન વધે તો પછી હાડા ત્રણે આંખ ન ખુલે. હા, એ નક્કી છે. ભગવાન તો હવે વર્ણી થયા છે. જીમત અલ્પ સદા બ્રહ્મચારી, બહુ થોડું ભગવાન જમે છે. એક બીજો મુમુક્ષુ આવ્યો, એ ફળ આપી ગયો, લ્યો મહારાજ કામ લાગશે. ભગવાને સપ્રેમ હાથ જોડીને નમસ્કાર કર્યા, નથી જોઈતા. અરે મહારાજ અત્યારે નહીં, સાંજે કામ લાગશે. ભગવાને બહુ સુંદર જવાબ આપ્યો, સાધુ છું, અત્યારે પેટ ભરાઈ ગયું, હવે સાંજની ચિંતા હું શા માટે કરું? સંગ્રહ વૃત્તિ એ ભયંકર છે. એ ફળ આપ્યા પછી એ ફળને હાચવવાની ચિંતા તો ખરી ને. કોઈએ ફળ આપ્યા એટલે મૂકીને નાવાય ન જવાય, ધ્યાન એ ફળમાં જ રહે, કોઈ ઉઠાવી ન જાય. નીલકંઠ વર્ણીએ જવાબ આપ્યો, નથી જોઈતા. ત્યાગ વિઘન બડ જાનહુ એહી, પરિગ્રહ સંગ્રહ કરના જેહી. નીલકંઠ વર્ણિરાજ નીકળ્યા છે. માર્ગમાં જે મળે છે એ ભગવાન જમે છે, ન મળે તો ભગવાન નિરાહાર ઉપવાસ કરે છે. યાત્રા કઈ રીતે કરવી એ ભગવાન શીખવાડે છે. ખાલી પૂનમ માટે જ વડતાલ આવવાનું હોય ને તોય ઢેબરા આપણે બનાવીએ છીએ. બપોરે કામ લાગશે, ટ્રેનમાં કામ લાગશે. એ અધૂરા પડે તો આણંદના ભજીયા ઠોકીએ છીએ. તમે યાત્રાએ નીકળ્યા એટલે યાત્રા યાત્રાની દ્રષ્ટિએ થાય. સંગ્રહ વૃત્તિ એ યાત્રામાં બાધક છે. નીલકંઠ વર્ણિરાજ નીકળે, જ્યાં પગ મૂકે ત્યાં લોકો નીલકંઠને જોઈ અને પાગલ થાય છે. નીલકંઠ વર્ણીને જોઈ અને લોકો મોહિત થાય, અનેક ફળ ફળાદિકના ઢગલાઓ થાય. ભગવાનને એમાં કોઈ રસ નથી. બે માણસ આવીને બેસે એટલે ભગવાન સીધી જ ભગવાનની વાત કરે, એનું કલ્યાણ થાય એવી સરસ મજાની વાત કરે. લોકો ભગવાનની વાત સાંભળી અને મોહિત થાય. અદ્ભુત રૂપ મોહિની છે. ઘણાઈને એમ થાય આ મહારાજ અહીંયા જ રોકાય તો મજા પડી જાય, કેવા રૂડા રૂપાળા બોલે છે, કેવું સરસ. એ બોલતા નથી, એના મુખમાંથી અમૃતની ધારાઓ વહે છે. ભગવાનનો નિયમ છે, જ્યાં ઉદય થાય ત્યાં ક્યારેય અસ્ત નતા જોતા, અને જ્યાં અસ્ત જુએ ત્યાં ક્યારેય ઉદય નતા જોતા. એક રાતમાં 3-4 ઝાડવા બદલે, ક્યાંક માયા ન લાગી જાય. પહેલા દિવસે હું આ થાંભલે બેઠો તો એટલે હું ત્યાં જ બેસીશ, એ થાંભલાની માયા છે. ભલે ને કથામાં બેઠા, એના માટે ડખો કરે. એને કોને ના, હું હવારે અહીંયા જ બેઠો હતો, બસ એ માયા છે. ભગવાન નીલકંઠ વર્ણી એક વૃક્ષ નીચે નતા રોકાતા. એક રાતમાં ભગવાન 4 ઝાડ બદલતા. ભગવાન અમરાપુરથી નીકળ્યા, ઘોલેશ્વર, જેતપુર, પથેપુર, ખેરીલાપુર, નૈમિષારણ્યમાં અનેક ઋષિ મહાત્માઓ રહે છે. એ મહાત્માઓને પ્રભુએ દર્શન આપ્યા. ભગવાન સહોનીપુર આવ્યા છે. ગામની પાદરમાં સરસ મજાની વાવ છે. એ વાવ ઉપર ભગવાન બેઠા છે.
થોડાક બાળકો રમતા હતા, થોડાક વડીલો ઊભા હતા. પરમાત્માએ સરસ મજાની જ્ઞાનની વાત શરૂ કરી. વાવ ઉપર પનિયારીઓ પાણી ભરવા આવે. પનિયારીઓએ ભગવાનને જોયા, ભગવાનની મીઠી વાણી સાંભળી, મન આકર્ષિત થયું. ભગવાનના લટકા અંતરમાં ઉતરી ગયા. નીલકંઠ વર્ણિનો હાવભાવ, એની બોલવાની છટા, એની અદ્ભુત રૂપ માધુરી, એની ચાલવાની છટા, પનિયારીઓનું મન ભગવાનના સ્વરૂપમાં, વાણીમાં આકર્ષિત થયું. વાતો કરવા લાગી, કોણ હશે? એક કે મેં જોયો બહુ ઉતાવળે ઉતાવળે આવીને બેઠો. બીજી કહેવા લાગી, મને તો એવું લાગે ઘર છોડી ભાગીને આવ્યો હોય, એ જ આટલા ઝડપથી દોડીને આવે. એટલા બે ચાર પુરુષો હતા, એ વિખાણા. નીલકંઠ વર્ણી એકલા પડ્યા. પેલી બહેનો આવી નીલકંઠ વર્ણી પાસે. પોતાનું ગામ એટલે દાદાગીરી તો હોય, અને એમાંય જો મોટો બાવો હોય, મોટી જટાવાળો હોય, ચીપિયાવાળો હોય તો હિંમત ના થાય. પણ આ તો હાવ સુકોમળ છે. બહેનોને એમ કે આંખો કાઢીશું ને આ બોલી જશે. ચારેય બાજુ નીલકંઠ વર્ણીને ઘેરો ઘાલ્યો બહેનોએ. વર્ણીને પૂછવા લાગી, મહારાજ કેમ આટલા ઝડપથી આવ્યા? નીલકંઠ વર્ણીને પહેલો જ પ્રસંગ છે બહેનો સાથેનો. ભગવાનને થાય કે ખરા પંચાયતી આ લોકો આ જગતમાં છે, નથી કોઈ ઓળખાણ, નથી કોઈ પીછાણ. હવે હું ઉતાવળે આવું કે હળવે આવું? મહારાજ બહુ ઉતાવળે આવ્યા, એવું શું કામ છે તમારે? એક બેન તો કેવા લાગ્યા, સાચું બોલજે નહીં તો જવા નહીં દઈએ અહીંથી. વર્ણિરાજ વિચાર કરે, ખરો જુલમ છે. મારે નથી કોઈ ઓળખાણ, નથી કોઈ પીછાણ. તારું ગામ શું છે? મા બાપ ખીજાણા એટલે ઘર છોડીને આવ્યો. ભાઈ જોડે ઝઘડો થયો એટલે ઘર છોડીને આવ્યો. બોલો, ઘર છોડીને આવ્યો છે ને? નીલકંઠ વર્ણીને થાય કે હારો અંતર્યામી તો હું છું, પણ મારા કરતા મોટી અંતર્યામી આ બલાવો છે. આમને કઈ રીતે ખબર પડી કે હું ઘર છોડીને આવ્યો? એક બાઈને દયા આવી, ચાલો મહારાજ ગામમાં ચાલો. ચાલો ગામમાં બાળક બાવા, દેશો માખણ રોટલો ખાવા. મહારાજ ભૂખ્યા હશો, ચાલો ગામમાં, સરસ મજાનો ગરમા ગરમ રોટલો બનાવી આપીશ, માખણ લગાડી આપીશ, પ્રેમથી જમાડીશ. એકની તો દાનત જ બગડી છે. ભાઈ બીજું તો ઠીક, પારો છે બહુ રૂપાળો. મારી દીકરી અમથી જ ઘરમાં બેઠી છે, પરણાવી દેવા જેવો જ છે. પણ પૂછતો ખરી, પહેલા પરણેલો છે કે કુંવારો? એકે તો રિઝલ્ટ આપ્યું પરણેલો હોય જ નહીં, હજુ મોઢામાંથી દૂધ ગંધાય છે. દિશે દૂધિયા દાંત તમારા, તમે પરણ્યા છો કે કુંવારા? મહારાજ હજુ તો દૂધના દાંત પડ્યા નથી, અને આ વૈરાગ્યની ચટકી ક્યાંથી લાગી ગઈ? પરણેલા છો કે કુંવારા છો? નીલકંઠ વર્ણી કે અત્યાર સુધી તો નથી પરણેલો, પણ અહીંયા રહું તો પરણાવી દો ખરા તમે. નીલકંઠ વર્ણીએ જે છલાંગ મારી, એ બહેનોને ઠેકી મૃગચર્મ ખભે નાખીને જે દોટ મહારાજે મૂકી, પાછળ બહેનો
અને આગળ નીલકંઠ વર્ણીએ પાણી લીધું. હવે પછી ક્યારેય જ્યાં બાઈઓ પાણી ભરવા આવે ને ત્યાં ન બેસવું, જોખમ છે. એ ઠેઠ છેલ્લે બેઠા લોજની વાવ ઉપર અને ત્યાં પકડાઈ ગયા. સહોનીપુરમાં છટક્યા પણ લોજમાં એ પકડાઈ ગયા. ભગવાન બરેલી પધાર્યા. શ્રાવણ માસનો પ્રારંભ થયેલો. શ્રાવણ સુદ એકાદશીના દિવસે ભગવાનનું હરિદ્વારની અંદર આગમન થયું. સુંદર પતિત પાવની ગંગામાં સ્નાન કર્યું. ભગવાનને ધ્યાન કરવું છે, જગ્યા ન મળી. આમથી આમ વર્ણિરાજ ભટકે છે, જગ્યા શોધે છે. ગંગા તટ અતિ જમઘટ છાવા, વર્ણિરાજ યહ તહ ભટકાવા. વર્ણીને આમથી આમ ફરતા જોઈ અને નીલકંઠ મહાદેવને એમ થાય કે લાવ, સરસ મજાનો મોકો છે, આ મોકો ચૂકાય કેમ? ભગવાન શિવજી બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા. ચાલો વર્ણિરાજ, બહુ સરસ એકાંતમાં મહાદેવનું મંદિર છે, ત્યાં રોકાજો, તમને ધ્યાન કરવાની બહુ મજા આવશે. વર્ણીને લઈ આવ્યા છે પોતાના મંદિરમાં. વર્ણી બેઠા. બ્રાહ્મણ કે મહારાજ રોટલો બનાવું? વર્ણી કે બનાવો. બ્રાહ્મણ રોટલો બનાવવા બેસે એટલામાં માં પાર્વતીજીનું આગમન થયું. શિવજીનો વિષય હતો રોટલો બનાવવો. એ પાણી નાખે તો લોટ ઢીલો થાય, વળી થોડોક લોટ ઉમેરે તો પાછો એ કડક થાય, વળી થોડુંક પાણી નાખે એટલે ઢીલો થાય. એમ કરતા કરતા 250 ગ્રામ માંથી 2.5 કિલો એ પહોંચી જાય. એ મેળ આવે જ નહીં, કારણ વિષય નથી ને. પાર્વતીજી વિચાર કરે કે શિવ સેવા કરે એ કોઈ સામાન્ય ન હોય, ચોક્કસ આ કોઈ અલૌકિક પુરુષ હશે. ધ્યાન કર્યું, માને ખ્યાલ આવ્યો આ તો પરાત્પર પરબ્રહ્મ નારાયણ છે. પાર્વતી દોડતા આવ્યા નીલકંઠ વર્ણી પાસે. મહારાજ, પેલાને આવડતું નથી બનાવતા, પેટ દુખશે એનો રોટલો ખાઈ, તમે કહેતા હો હું સરસ મજાનો રોટલો બનાવી દઉં. ભગવાન કે ભાઈ તમે 2 જણા નક્કી કરો, મારે તો રોટલાની જોડે નિસ્બત છે. 10 દિવસ સુધી ભગવાન એ તપોવનની અંદર રોકાયા. શિવ અને પાર્વતીની સાથે મહારાજે લહાવો લીધો. ત્યાંથી પરમાત્મા શ્રીપુર પધારે. મંદિરના ઓટલે બેઠા. સાંજ થયેલી. મહંતે આગ્રહ કર્યો, અંદર આવો, રાત્રે સિંહ આવે છે. ભગવાન કે નહીં, અમે ગામમાં જતા નથી, અમને અહીંયા બહુ ગમે છે. અરે પણ મહારાજ, સિંહ આવશે, ફાડી ખાશે. સરિતાની અરે બાસ હમારા, ભૂવિષયની નભ છત્ર હમારા. આકાશ એ અમારું છત્ર છે, પૃથ્વી એ અમારું આસન છે. અમે ક્યારેય ગામમાં જતા નથી, અમને મૃત્યુનો ભય નથી, ભલે ને સિંહ આવતો. મહંતે બહુ સમજાવ્યા પણ ભગવાન ન માન્યા. અંતે મહંત ગયા. નીલકંઠ વર્ણી તો ધ્યાનસ્થ બેઠા છે. અડધી રાત થઈ, ભયંકર સિંહની ગર્જના થઈ. મહંતને થયું મર્યો આ બાળક. એ વિકરાળ સિંહ આવી નીલકંઠ વર્ણી સામે ઉભો રહ્યો. પછી પ્રદક્ષિણા કરી નીલકંઠ વર્ણીએ ઈશારો કર્યો એટલે નીલકંઠ વર્ણીની પાછળ જઈને બેઠો.
એને પ્રભુએ તકિયો આમ ટેકો દઈ તકિયો બનાવીને ભગવાને બેઠા. પેલા મહંતની તો આંખ ફાટી ગઈ. બીજો સિંહ આવે એને ભગવાને ડાબા પડખે બેહાડ્યો. ત્રીજો આવ્યો એને જમણા પડખે બેહાડ્યો. મોટા રાજાધિરાજ બેઠા હોય સિંહાસન ઉપર એ રીતે નીલકંઠ વર્ણી બેઠા. મહંતની તો આંખ ફાટી ગઈ. આ શું? ચોક્કસ આ પરબ્રહ્મ જ હોઈ શકે. સવાર થઈ સિંહ પગ ચાટી અને નીકળી ગયા. મહંત હાર લઈને આવ્યો, લોકો ફૂલહાર લઈને આવ્યા. ભગવાનને ન ગમ્યું. ભગવાનને થયું કે અહીંયા રહેવામાં જોખમ છે, ભાગો અહીંથી. ભગવાન શ્રીપુરથી નીકળ્યા છે. ગુપ્ત કાશી, ગુપ્ત પ્રયાગ, ગૌરીકુંડ થઈ મહારાજ કેદારનાથ પધાર્યા. ભગવાન કેદારેશ્વર જ્યોતિર્લિંગના પ્રભુએ દર્શન કર્યા. ભોળાનાથની સ્તુતિ કરી. 9 દિવસે મહારાજ ત્યાંથી બદ્રીનાથ પધાર્યા. કારતક વદ 8મના દિવસે ભગવાન બદ્રિકાશ્રમ ગયા, દર્શન કર્યા. બદ્રીપતિ ભગવાન નર નારાયણની પ્રભુએ સ્તુતિ કરી. પંજાબ કેસરી મહારાજ રણજીત સિંહની સાથે પરમાત્માની મુલાકાત થઈ. ત્યાંથી ભગવાન ગંગોત્રી જઈ અને વળી પાછા હરિદ્વાર પધાર્યા. હરિદ્વાર આવ્યા પછી ભગવાનને એમ થયું, લાવો જોવું તો ખરો મારા વિયોગમાં મારો પરિવાર શું કરે છે. ભગવાને ચૂપચાપ અયોધ્યાની વાટ લીધી છે. અયોધ્યાથી ગયેલા એ નાનકડા બટુક હતા. હવે તો વેશ પરિવર્તિત થયેલો, કોઈ ઓળખી શકે એમ ન હતું. પરિવારજનોને સંસારમાં મશગુલ જોઈ અને ભગવાન વળી પોતાના રસ્તે ઘોર જંગલમાં ચાલતા રાત્રિ મુકામ કરે. હિંસક પશુઓથી અને ભૂતાદિકથી હનુમાનજી મહારાજ ભગવાનની રક્ષા કરે. 1 મહિને ચાલતા ભગવાન શ્રીહરિ શ્યામ હિમગીરી પર્વત પહોંચ્યા છે. તળેટીની અંદર પરમાત્મા વિચરણ કરે છે. અનેક હિંસક પશુઓ તળેટીમાં ભગવાનના દર્શન કરી પોતાની જાતને ધન્ય માની પોતાનો હિંસક સ્વભાવ છોડે છે. ભગવાનને પહોંચવું છે પુલહાશ્રમ, ત્યાં જઈ અને તપ કરવું છે. રસ્તામાં ભગવાન માર્ગ ભૂલ્યા. 3 દિવસ સુધી કંઈ જ ખાવા ન મળ્યું. ચોથા દિવસે બેભાન થઈને ઢળી પડ્યા. ભાનમાં આવ્યા, એક નદી જોવામાં આવી. એમાં મહારાજે સ્નાન કર્યું, નિત્ય કર્મ કર્યું, જળપાન કરી એક વૃક્ષ નીચે પ્રભુએ વિશ્રામ કર્યો. રાત થઈ, ભગવાન ધ્યાનસ્થ થયા. આ દાખલો ભગવાને આપણા માટે કર્યો છે. મહારાજ ઘણીવાર કહેતા ને, અમારા દાખલા સામે જોજો. આપણા માટે થઈ એ ઉઘાડા પગે ચાલ્યા. આપણા માટે થઈ એને 4 દિવસના નકોરડા ઉપવાસો કર્યા. હનુમાનજી મહારાજ દર્શને આવેલા, જોયું ભગવાન ધ્યાનસ્થ છે, દૂર બેઠા છે. એક નિયમ છે, કોઈ ધ્યાનમાં બેઠું હોય ને ત્યારે પગે ન લાગવું. પગે લાગવાનો વિવેક છે. હું ઘણીવાર જોઉં, આપણને એમ થાય કહીએ પણ વળી પાછા લોકો અર્થનો અનર્થ કરે. પણ એક શાસ્ત્રીય મર્યાદા છે કે ભગવાનના મંદિરમાં તમારે કોઈને પગે ન લાગવું. ત્યાં તમે આમ પ્રેમથી હાથ જોડી દો. બહુ પ્રેમ ઉભરાઈને તો રૂપ ચોકીમાં ઉભા રાખીને દંડવત કરી લેવા. પણ ત્યાં કોઈ માળા કરતું હોય, ત્યાં કોઈ ધ્યાન કરતું હોય, ધબ કરતો જાય ને જે સ્વામિનારાયણ કે એટલે પેલાની માળાઈ પાણીમાં જાય અને પેલાનું ધ્યાનય જાય.
કોઈને ડિસ્ટર્બ ન કરવા. જ્યારે કોઈ ધ્યાન કરે છે, જ્યારે કોઈ માળા કરે છે, દૂરથી, અને એમાંય મંદિરની અંદર દેવની સામે ઇતર કોઈને પગે ન લગાય. ગુરુ હોય કે ગમે તે હોય, આ મંદિરની બહાર નીકળ્યા પછી તમે પગે લાગી શકો છો. એ વિવેક છે. ભગવાન કરતા મોટું કોઈ છે જ નહીં. અંદર પરિસરમાં તમે જાઓ એટલે વંદનીય એક મેવ પરબ્રહ્મ નારાયણ, લક્ષ્મી નારાયણ દેવ છે, એને પગે લાગવાનું. બાકી બધી જ ફોર્માલિટી બહાર આવીને કરવી. પણ આવ્યો હોય ઊભા ઘોડે, એને નીકળવું હોય એટલે રાહ જોવાની એની પાસે ફુરસદ ન હોય, તો દૂરથી પગે લાગી મૌન વંદન કરીને નીકળી જવું. આ બધા વિવેક છે. શિક્ષાપત્રી ભાષ્યમાં શતાનંદ સ્વામીએ બહુ વિસ્તૃત પગે કઈ રીતે લાગવું, ક્યારે લાગવું, એ બધું જ સ્વામીએ બહુ વિસ્તૃત વર્ણવેલું છે શિક્ષાપત્રી ભાષ્યમાં. નીલકંઠ વર્ણિરાજ ધ્યાનમાં છે, હનુમાનજી મહારાજ દૂર બેઠા છે. મધ્ય રાત્રિ થઈ, જે ઝાડ નીચે ભગવાન બેઠા હતા એ પિશાચ ડાકીની શાકિનીનું એ નિવાસ સ્થાન હતું. એક ભૈરવનું એ સ્થાન હતું. ભૈરવ પાડાઓને ખભે નાખી અને પોતાના ઝાડવે આવ્યો. એણે નીલકંઠ વર્ણીને જોયા. ભયાનક અવાજોથી આખું એ વન ગાજી ઉઠ્યું. એમના ભયાનક અવાજોથી વનની અંદર પશુ પક્ષીઓ દોડધામ કરવા લાગ્યા. એમનો અવાજ સાંભળી દર્શને આવેલા હનુમાનજી મહારાજનું ધ્યાન તૂટ્યું. હનુમાનજીએ જોયું, ભૈરવે આદેશ આપ્યો, સરસ મજાનું કુમળું બાળક છે, લોહી પી જાઓ. પ્રેતમારય શૂલેન રક્ષ ખાદાસ્ય ચામિષમ પિબડાકિની શીઘ્રત્વમ ક્વોષ્ણમ રક્તમસ્ય ચ. હે રાક્ષસો, આના માંસને ખાઓ. હે ડાકીની, આનું ગરમાગરમ લોહી પી જા. હે પ્રેત, આને શૂળથી મારી નાખ. ભગવાનને મારવાનો ભૈરવે આદેશ આપ્યો. હનુમાનજી તો શાંતિથી બેઠા હતા, અને આવા તત્વ જુએ એટલે દાદાનું લોહી ગરમ થાય, અને એમાંય પોતાના ઈષ્ટદેવને મારવાની વાત આવી. હનુમાનજી મહારાજની આંખ લાલ થઈ. હનુમાનજી મહારાજે પર્વત જેવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. એવો ભયંકર કિલકિલાટ કર્યો. હનુમાનજીનો અવાજ સાંભળ્યો ને એટલે ડાકીની શાકીને આમ એલિયા ટેલિયા તો આમ ભાગી જ ગયા. કોઈ ઉભો ન રહ્યો. હનુમાનજી મહારાજે જે જોરથી પગ પછાડ્યો, હનુમાનજી મહારાજ એ ભૈરવ સામે આવીને ઉભા. ભૈરવ સામે આવે, હનુમાનજી સામે શું ગણતરીમાં. હનુમાનજીએ જોરથી એક ઢીક મારીને ભૈરવને અડધો જમીનમાં ઘાલ્યો. ભૈરવ એના અનુચરો એ ઝાડથી દૂર ભાગ્યા. વિચાર કરવા લાગ્યા, હારો વાંદરો અહીંયા ક્યાંથી ભૂલો પડ્યો. વાંધો નહીં, હમણાં જાય ને પછી વાત. આને ખાધા વગર મૂકવો નથી. પણ હનુમાનજી મહારાજ દૂર જ બેઠા છે. ભગવાન તો ધ્યાનસ્થ છે. ભગવાનને આટલો બધો આમ કોલાહલ થયો ને તોય મહારાજને કોઈ અસર નથી. સવાર થઈ, હનુમાનજી મહારાજ સરસ સ્વાદિષ્ટ ફળ ફૂલ લાવ્યા. હનુમાનજી મહારાજે એ ફળ ફૂલ ભગવાનને અર્પણ કર્યા. સ્નાનાદિક વિધિ કરી અને મહારાજ એ ફળ ફૂલ જમ્યા. શાલગ્રામને ફળ ફૂલ જમાડ્યા છે. કરી સંધ્યાને આસને બેઠા, લાવ્યા હનુમાન ફળ મીઠા. જમ્યા ચોથે દિવસે જીવન, કહ્યું હનુમાન ધન્ય ધન્ય. હે હનુમાન, બહુ સારું થયું. અમારો 3 દિવસનો ઉપવાસ હતો. દાદા, જો આજે તમે ન હોત ને તો ચોક્કસ કાળ આવેલો જ હતો. આજે મરી જ જા તમે. હવે જ્યારે સંભાળું તમને, ત્યારે સહાય કરજો અમને.
નીલકંઠ વર્ણીય હનુમાનની એમ કે હનુમાન તમે હતા એટલે આજે બચી ગયા, અમે જ્યારે જ્યારે યાદ કરીએ ત્યારે ત્યારે અમારી રક્ષા કરજો. હનુમાનજી મહારાજ હસવા લાગ્યા. હું શું રક્ષા કરું, તમારી રક્ષા? તમે કાળ તણા મહાકાળ, તેની હું શું કરું રખવાળ. તમે તો કાળના પણ કાળ છો મહારાજ, હું કોણ તમારી રક્ષા કરવા વાળો? પણ છતાંય હે મહારાજ, જ્યારે પણ સેવાની જરૂર પડે પણ સંભાળજો સ્વામી તમે, થાશે સહાય તે કરશું અમે. જ્યારે જરૂર પડે ને ત્યારે યાદ કરજો, ચોક્કસ અમારાથી બનતી સેવા અમે કરીશું. હનુમાનજી મહારાજે બહુ સરસ માગ્યું. મહારાજ એટલી જ અરજ છે. હનુમાનજીને થયું માગી લેવા દો, આજે બહુ રાજી છે. હનુમાનજી મહારાજ માગણી કરે, તમે જ્યારે પણ ભક્તોની ગણતરી કરો ને મહારાજ, ત્યારે ભક્તોની યાદીમાં ચોક્કસ મને યાદ કરજો, હું તમારો ભક્ત છું, અવશ્ય યાદ રાખજો. નીલકંઠ વર્ણી કે ભલે. હનુમાનજી મહારાજ દર્શન કરી વિદાય થયા. ભગવાન પણ પુલહાશ્રમ તરફ પધાર્યા. રાત પડે, જ્યાં જગ્યા મળે ત્યાં વર્ણિરાજ મુકામ કરે છે. શામગીરી હિમાલયને ઉલ્લંઘી શ્વેતગીરી પર્વતે પરમાત્મા પહોંચ્યા. આ પર્વત પશુ પક્ષી આદિઓની ખાણ છે, વિશાળ ગુફાઓ છે. અનેક ઋષિ મહાત્માઓ આ પર્વત ઉપર નિવાસ કરે છે. એની તળેટીમાં ફરતા ફરતા ભગવાન રસ્તો ભૂલ્યા. એમાં બે પર્વતો વચ્ચેથી એક નદી નીકળેલી છે. એ નદીના કિનારે આવીને ઊભા છે. વિચાર કરે કઈ તરફ જવું. સ્વયં હિમાલય મૂર્તિમાન સ્વરૂપ ધારણ કરી નીલકંઠ વર્ણીની પાસે આવી વંદન કરીને ઊભા. સમૂર્તૌ હિમગીરિસ્તમ કચ્ચિત સિદ્ધિ સિદ્ધ યોગિનમ દૈવાદ માર્ગ ગમ જ્ઞાત્વા તત્ર માર્ગ મદર્શયત. હિમાલયે આવીને વંદના કરી, પ્રાર્થના કરી, હું ધન્ય થયો, આજે તમારા પાવન પગલા મારી ઉપર પડશે, તમારી સેવા કરવાનો મને અધિકાર, મને અવસર મળ્યો. હિમાલયે નીલકંઠ વર્ણીને માર્ગ બતાવ્યો. નીલકંઠ વર્ણીએ માર્ગે ચાલ્યા છે. પર્વતની ગુફામાં થઈ અને પ્રભુએ પ્રવેશ કર્યો. અર્ધરાત્રિએ ભગવાન એ ગુફામાંથી બહાર નીકળ્યા. પાણીનો મોટો ધરો જોઈ ભગવાને ત્યાં રાતવાસો કર્યો. બીજા દિવસે ત્યાંથી નીકળ્યા. ત્રીજા દિવસે બહુ મોટો માર્ગ ભગવાનને દેખાયો. આ પ્રમાણે ઘણા બધા કષ્ટને સહન કરતા કરતા સ્વામીએ તો અદ્ભુત વર્ણન શાંતિપાઠમાં કર્યું. ભક્ત ચિંતામણીની અંદર કેવો દાખલો મહારાજે કર્યો છે. સામા પ્રવાહે ચાલે, કેટલાય વિષાણુ જંતુઓ એ પાણીની અંદર ફરતા હોય, તરતા હોય, હિંસક પશુઓ હોય, અને એમાં મહારાજ સામા પ્રવાહે તરી અને એ નદીને ઓળંગતા હોય. હે પ્રતાપસિંહ, ભગવાન પુલહાશ્રમ પહોંચ્યા છે. પુલહાશ્રમ કેવો છે તો કે દર્શનથી જ મુમુક્ષુઓને પાવન કરનારો છે. જ્યાં ગંડકી નદી છે, જ્યાં મુક્તનાથ ભગવાન નિવાસ કરીને રહ્યા છે. ગંડકીમાં સ્નાન કર્યું. જળ ભરતના ચરિત્રને પ્રભુએ યાદ કર્યું. સુંદર જગ્યા છે. ભગવાનના મનને શાંતિ થઈ. એક સરસ જગ્યાએ ભગવાને બેસી અને તપ કરવાનો નિર્ણય કર્યો. એક પગે ઉભા રહી અને નીલકંઠ વર્ણિરાજ તપ કરે છે. 3 વખત ગંડકીમાં સ્નાન કરે, મુક્તનાથ વિષ્ણુનું પૂજન કરે,
ફળફૂલ વગેરેનો આહાર કરી અને વળી તપ કરવા માટે ભગવાન ઊભા રહી જાય. કોઈ મનુષ્યથી ન થાય એવું ઉગ્ર તપ નીલકંઠ વર્ણીએ પ્રારંભ કર્યું. આ તપ કેવું છે? તો નિસ્પૃહી બનીને પ્રભુએ તપ શરૂ કર્યું. કોઈ સ્પૃહા નથી, કોઈ મેળવવાની આશા અપેક્ષા નથી. ભગવાન સૂર્યની આરાધના શરૂ કરી છે. જપા કુસુમ સમકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરિમ સર્વ પાપગ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. ઉર્ધ્વ બાહુ કરી અને ગાયત્રી મંત્રનો ભગવાન જપ કરે છે. ભગવાનના ઉગ્ર તપને, ભગવાનના સૌમ્ય વેશને જોઈ અને ઋષિ મહાત્માઓને એમ થાય કે સ્વયં સ્કંદ છે, સ્વયં ધ્રુવ પ્રહલાદ, દત્ત ઋષભદેવ છે, કે સ્વયં નરનારાયણ દેવ પોતે છે. અરે આના તપની આગળ આપણું તપ તો અતિ તુચ્છ છે. શરીર બિલકુલ કૃશ છે. ઘણીવાર ઉર્ધ્વ બાહુ નીલકંઠ વર્ણી ડગમગી જાય. નીલકંઠ વર્ણીને ડગમગતા જોઈ ધર્મ અને મૂર્તિ દેવી સ્વયં દિવ્ય રૂપ ધારણ કરી નીલકંઠ વર્ણીની સેવામાં આવ્યા છે. સદા સહચરૌ તસ્ય ભક્તિ ધર્મૌ તપઃ પ્રિયૌ તપઃ કુર્વતિ તસ્મિન સ્મ તિષ્ઠતસ્તસ્ય પાર્શ્વયો. દિવ્ય રૂપ ધારણ કરી નીલકંઠ વર્ણીની બંને પડખે ઊભા રહી માં ભક્તિ, પિતા ધર્મ એ નીલકંઠ વર્ણીની અખંડ સેવા કરે છે. પડી ન જાય એનું ધ્યાન રાખે છે. ચોમાસાનો સમય છે. ભયંકર મુશળધાર વરસાદ વરસે. પુલ્હાશ્રમમાં ઠંડી હોય, ન રહેવાય. બરફ જેવું પાણી વરસતું હોય અને છતાંય નીલકંઠ વર્ણી એ બરફ જેવા પાણીને સહન કરીને પણ પોતાના તપને પડતું મૂકતા નથી. ચાતુર્માસ પૂર્ણ થવાની તૈયારીમાં છે. કાર્તિક શુક્લ એકાદશીના દિવસે ભગવાન સૂર્ય નારાયણ પ્રસન્ન થયા. ભગવાનને સૂર્ય નારાયણ ઉપર વિશેષ પ્રીતિ છે. એટલે જ મહારાજે અહીંયા પણ પધરાવ્યા અને મહારાજે ગઢપુરમાં પણ પધરાવ્યા. ભગવાન નીલકંઠ વર્ણી સૂર્યની સ્તુતિ કરે છે. જય જય જગદાત્મન ભાસ્કરાહસ્કરત્વમ સકલ નિગમ મૂર્તે બ્રાહ્મણારાધનીય ભૃષતમસી નિમગ્નમ ત્વામ વિના જીવલોકમ સુખયિતુમિહ કો વા શક્નુયાતમ નિરસ્ય. બહુ અદ્ભુત નીલકંઠ વર્ણની સ્તુતિ કરે. હે સૂર્ય નારાયણ, આપ ન હો તો અંધકાર કઈ રીતે દૂર થાય? તમે અંધકારને દૂર કરનારા છો. તમે આ સૃષ્ટિના પોષક છો. ઘણા સમયથી હૃદયમાં તમારા દર્શનની કામના હતી, આજે પૂર્ણ થઈ. સૂર્ય નારાયણે પણ સામે વંદન કર્યા. સૂર્ય નારાયણ બોલે કે હું તમને શું આપું, પણ તમે તપ કર્યું છે એટલે લોક લાજે મારે તમને કંઈક આપવું પડે. મારી લાયકાત નથી. તમે સ્વયં પરબ્રહ્મ છો, પણ છતાંય તપ કર્યું એટલે નિયમાનુસાર મારે વરદાન આપવું પડે. માગો, શું વરદાન આપું? શું અદ્ભુત વરદાન માગે ભગવાન. તમોહસ્ત્વ મે વેતિ તમઃ સર્વમમાંતરમ હર્તુમર્હસી દેવેશ દુઃખ સંસ્કૃતિ કારણમ. નીલકંઠ વર્ણી અદ્ભુત વરદાન માગે. સ્વયં પરબ્રહ્મ છે, પણ જગતમાં દાખલો બેસાડવા માટે કામ ક્રોધ દંભ લોભ મોહ
ઇન્દ્રી ગુણ આદિ જે સમોહ, તેથી રક્ષા કરજો અમારી, જેણે રહીએ નૈષ્ટિક બ્રહ્મચારી. ભગવાન થઈ અને આવું વરદાન માંગવું. મહારાજે કે કામથી, ક્રોધથી, દંભથી, મોહથી અમારી રક્ષા કરજો, જેથી કરી અમે નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી શકીએ. જ્યારે જ્યારે યાદ કરીએ ત્યારે ત્યારે અમને દર્શન આપવા માટે પધારજો. બીજા કોઈ સુખની અપેક્ષા નથી. સૂર્યનારાયણ હસતા હસતા બોલ્યા, સાક્ષાત કૃષ્ણત્વમેવાસી, તમે સ્વયં પરબ્રહ્મ છો. મને એવું લાગે છે તમે કદાચ મારી મશ્કરી કરી રહ્યા હો. મહારાજ, તમારા ચરણ કમળની જે સેવા કરે એને દંભ, કામ, ક્રોધ, લોભ એ પીડી ન શકે. તમને શું પીડવાના છે? તમારો ભક્ત એને જીતી શકે. એવું કહેવાય કામને કોઈ ન જીતી શકે, પણ તોખારી કામી ઘોડો બ્રહ્મ મુનિને આપવામાં આવે, એના માથે આમ એક જ થપાટ મારે ને બ્રહ્માનંદ સ્વામી, એટલેનો કામનો સમસ્ત આવેગ શાંત થઈ જાય. જેના સંતમાં એવી શક્તિ હતી કે જીવને નિષ્કામી બનાવી દે. એક નાના સાધુ ગોપાળાનંદ સ્વામીને એમ કે, સ્વામી મનમાં અલગ અલગ ઘાટ થયા કરે છે. સ્વામીએ સામે થાંભલો હતો લાકડાનો, એ થાંભલો બતાવીને એમ કહ્યું કે આ થાંભલામાં વિકાર થાય તો તમારામાં વિકાર થશે. એના વિકાર ટાળી દીધા. ભગવાન સૂર્ય બતાવે કે તમારો આશ્રિત વિકાર રહિત હોય તો તમારામાં તો ક્યાંથી સંભવી શકે. પણ મહારાજ, તથાસ્તુ કહું છું, મારે કહેવું પડે માટે કહું છું. ભગવાન શ્રી હરિ સૂર્યનારાયણને પ્રાર્થના કરે, અમારા ભક્તોનું રક્ષણ કરજો, અમારા ભક્તોનું ધ્યાન રાખજો. સૂર્યનારાયણ ભગવાનને વંદન કરી અદ્રશ્ય થયા. કારતક સુદ દ્વાદશીએ પારણા કર્યા. પુલ્હાશ્રમમાં પ્રભુએ નિવાસ કરેલો, એ નિવાસની આજે પૂર્ણાહુતિ કરી. કારતક સુદ 12 ભગવાન પ્રસ્થાન કરે છે. પ્રતાપસિંહ મહારાજ પ્રશ્ન પૂછે સુવ્રત મુનિને, ગુરુદેવ, ઘનશ્યામે જ્યારે ઘર છોડ્યું ત્યારે એમના પરિવારજનોની કેવી સ્થિતિ થઈ? શું કર્યું એ લોકોએ? હે પ્રતાપસિંહ, સમગ્ર પરિવાર ઘનશ્યામને શોધતા શોધતા આકુળ વ્યાકુળ થયેલું. નાના નાના બાળકો જે ઘનશ્યામના મિત્રો હતા, ઘનશ્યામ ન મળે, ભાઈ પાસે આવીને કે ભાઈ, નીલકંઠો ભવદ ભ્રાતા ગતઃ ક્વાપીતિ ચાપરે. ખબર નહીં નીલકંઠ ક્યાં છે, સવારનો દેખાયો જ નથી. ભાઈને એમ કે મિત્રો જોડે રમતો હશે. મિત્રો એમ કે અમને ખ્યાલ નહીં નીલકંઠ ક્યાં છે. રામ પ્રતાપ આદિક નગરજનોએ ઘણી શોધખોળ કરી છે. કોઈએ એમ કહ્યું સરયુમાં ડૂબી ગયો હશે, મરજીવાઓ ડૂબ્યા સરયુમાં. શોધખોળ કરી, ક્યાંય ઘનશ્યામનો પત્તો ન લાગ્યો. આખી અયોધ્યા એ રડે છે, કારણ ઘનશ્યામ અયોધ્યાનો જીવન પ્રાણ હતો. ઘણા એવા લોકો અયોધ્યામાં જીવતા હતા, ઘનશ્યામને જોઈ અને ખાનારા લોકો હતા. ઘનશ્યામની રૂપ મોહિનીમાં મસ્ત લોકો હતા. ઘનશ્યામને જોયા વગર જેમને ચેન નતું પડતું, એવા લોકો આજે થાંભલાઓને બાથ ભરીને રડે છે. પ્રતાપસિંહ અયોધ્યાની બહુ કરુણ સ્થિતિ છે. નાનકડા ઈચ્છારામ પાગલની જેમ રડે છે. માત પિતા મરતા હતી મને
અંતર એ વિયાશ. શ્રી હરિ લાડ લડાવશે મને રાખી પોતાને પાસ. હવે હું ક્યાં જઉં હોજી રે સુખ નિધિ ક્યાં મળે ઘનશ્યામ. ફળિયામાં આવી આકાશમાં ઉડતા પક્ષીઓને જોઈ નાનકડા ઈચ્છારામ હાથ ઊંચો કરી એ પક્ષીઓને બોલાવી સંદેશ આપે, હે પક્ષીઓ, તમારી પાસે પાંખો છે, તમે દેશ વિદેશમાં જઈ શકો છો. પાંખો વાળા પંખીઓ તમે જાઓ દેશ વિદેશ. પાંખો વાળા પંખીઓ તમે જાઓ દેશ વિદેશ. ભાઈ તમારો ટળવળે એમ, ભાઈ તમારો ટળવળે એમ શામને કહો સંદેશ. હવે હું ક્યાં જઉં હોજી રે સુખ નિધિ ક્યાં મળે ઘનશ્યામ. એક થાંભલાને ટેકો દઈ મોટા ભાઈ રડે છે. હે કૃષ્ણ હે હરે બંધો હરિ કૃષ્ણ મમાનુજ. હે નીલકંઠ હે વર્ણિ નિત્યુચ્ચૈરાજુહાવતમ. હે ઘનશ્યામ, જમવાનો સમય થઈ ચૂક્યો છે. તારા વગર નંદરામ ઈચ્છારામ ટળવળી રહ્યા છે. ક્વગત્વા તસ્ય વિક્ષેયમ મુખમ ચંદ્ર મનોહરમ. ભાઈ, તારા સરસ વચનામૃત આજ સવારથી નથી સાંભળ્યા, તું ક્યાં ગયો? મોટા ભાઈ રડે છે. અરર ભાઈ રે ક્યાં તમે ગયા? દિલ થકી તજી કેમ રે દયા. તમ વિનાય મેં કેમ જીવશું? નવ વિચાર્યું તે તમે કશું. વિલપી એ રીતે વીર ત્યારડે ઉભય આંખથી આંસુડા ઝરે. પુરજનો રડે દુઃખ જોઈને નવ રહ્યું દિલે ધૈર્ય કોઈને. દરેકની આંખોમાં અશ્રુ છે. સુવાસિની દેવી જેનો નિયમ હતો પહેલા ઘનશ્યામને જમવાનું આપતા, પછી દીકરા નંદરામને આપતા, આજે થાળીઓ એમનેમ પડી રહી. ચૂલ્હા જ ન સળગ્યા. પોકે ને પોકે ભાભીમાં રડે છે. બીજું તો ઠીક, સમાજ શું કે છે? પિતાને ધામમાં ગયા હજુ 15 દિવસ નથી થયા, લોકો એમ કહેશે કે ભાઈને હાચવતા ન આવડે. લોકો મેણાટોણા મારશે. અમને તજી તમે ક્યાં ગયા પ્રાણ પ્યારા રે? આવા કઠણ થયા છો કેમ દિયરજી મારા રે? એમની પાસે કોઈ સાધન નથી. સરયુની અંદર જે મરજીવાઓ પડેલા બહાર નીકળીને કે આખી સરયુ ખૂંદી વળ્યા, ક્યાંય ઘનશ્યામનો પત્તો નથી. કોઈએ એમ કહ્યું કે તણાઈ ગયો હશે, કોઈએ એમ કહ્યું પશુ પક્ષીઓએ ફાડી ખાધો હશે. ઘનશ્યામના બાલ ચરિત્રોને યાદ કરતા, ભગવાનના સંબંધીજનો લીલા ચરિત્રોને યાદ કરતા દુઃખની અંદર દિવસો વિતાવવા લાગ્યા છે. હે પ્રતાપસિંહ, મુક્તનાથથી નીકળેલા નીલકંઠ વર્ણિરાજે દક્ષિણ દિશાનો માર્ગ લીધો. અનેક જંગલો, અનેક પર્વતો, નદીઓ, સરોવરોને ઉલ્લંઘન કરતા કરતા હિમાલયની તળેટીમાં વિચરણ કરતા અતિ ગાઢ જંગલમાં પ્રભુએ પ્રવેશ કર્યો. મનુષ્યો માટે અતિ દુર્ગમ એવા વનની અંદર ફરતા ભગવાન વર્ણિરાજ નીલકંઠ એ બુટોલપુર પધાર્યા.
પર્વતીય વિસ્તારનો આદિવાસીય રાજા છે. બુટોલપુરના રાજાએ નીલકંઠ વર્ણીનું સ્વાગત કર્યું છે. એ રાજાની બેનનું નામ છે માયારાણી. નીલકંઠ વર્ણીની બહુ ભાવથી માયારાણીએ સેવા કરી છે. ભગેની તસ્ય માયાખ્યા સ્નેહેન પરિચર્યયા શિશેવે પરયા ભક્ત્યા તમાત્મ શ્રેયસે નૃપ. માયારાણી બહુ ભાવથી નીલકંઠ વર્ણીની સેવા કરે. શા માટે? તો કે આત્મકલ્યાણને અર્થે નીલકંઠ વર્ણીની સેવા કરે છે. એના હૃદયની અંદર એક ગુપ્ત ઈચ્છા છે કે આ વર્ણિરાજ અહીંયા રોકાય અને મારી દીકરીઓની સાથે એને પરણાવી દઉં. વ્યક્તિત્વ જ એવું મોહક છે, ભલભલાને જમાઈ બનાવવાનું મન થાય એવા રૂપકડા ભગવાન છે. ભગવાનને દયા આવી, પરમાત્માએ કૃપા કરી અને માયા રાણીને પોતાના દિવ્ય સ્વરૂપનું જ્ઞાન આપ્યું. તયો પ્રસન્નો ભગવાન દત્વા સંસ્કૃતિ મોચનમ જ્ઞાનમ સ્વસ્ય તતઃ પ્રાયાદ વનમેવ તપઃ પ્રિય. માયા રાણીને દિવ્ય સ્વરૂપનું જ્ઞાન આપી રાત્રિના સમયે મહારાજે બુટોલપુરનો ત્યાગ કર્યો છે. માયા રાણીએ તો બહુ વિનંતીઓ કરી, મહારાજ પરણો. ભગવાન કે પરણવું હોત તો ઘર ક્યાં ખોટું હતું, વાતો ચાલતી હતી જ લગ્નની. રસ જ નથી લગ્નમાં. માયા રાણી કે અત્યારે નાના છો ને એટલે આ બધી વાતો હારી લાગે. 18 ના થશો, યુવાની ફૂટશે, પછી અભરખા જાગશે, ત્યારે યાદ કરશો નીલકંઠ વર્ણી કે નહીં કરીએ, અમે તો લગ્ન નહીં કરીએ, અમે બીજાને પરણવાય નહીં દઈએ, અમે એવી ફોજ તૈયાર કરીશું, એવા નિષ્કામી સંતોની ફોજ તૈયાર કરીશું જે જગતના લોકોનું આત્મકલ્યાણ કરે, સંસ્કૃતિના બંધનમાંથી જીવોને મુક્ત કરે. મુક્તનાથથી નીકળેલા નીલકંઠ વર્ણીને 1 વર્ષ થયું છે. ભગવાને એક સરસ મજાનો ઘેઘુરો વડલો જોયો. પૂર્વ દિશામાં સરસ સરોવર હતું, ઉત્તર દિશા તરફ નદી વહેતી હતી. એ જંગલમાં ઘણા બધા હાથી આદિક પ્રાણીઓ નિવાસ કરતા. એ વડની નીચે પ્રભુએ ગોપાળ યોગીને જોયા. સવારનો સમય છે. યોગીએ જટા યજ્ઞોપવિત ધારણ કરેલા, કોપીન પહેરેલું, મૃગચર્મ ઉપર બેસેલા, શાલગ્રામનું પૂજન કરી અને ગીતાજીનો પાઠ કરવાની તૈયારી કરે. એટલામાં નીલકંઠ વર્ણીને જોયા. ગોપાળ યોગી ઊભા થઈ સામે જઈ નીલકંઠ વર્ણીને વંદન કરવા લાગ્યા. એકબીજાને જોતાની સાથે જ એક દોડી અને ભેટી પડ્યા, જાણે વર્ષોની ઓળખાણ હોય. ગાઢ મિત્રે એવો ભવ, જાણે ગાઢ મિત્રતા હોય એમ એકબીજાને આલિંગન દઈને ભેટી પડ્યા છે. એમનો પ્રેમ ભાવ જોઈ અને ભગવાન ત્યાં રોકાયા છે. ગોપાળ યોગીમાં ગુરુભાવ રાખી અને પરમાત્મા ગોપાલ યોગીના આશ્રમમાં રહી અને અષ્ટાંગ યોગ શીખ્યા છે. ગુરુએ બતાવેલા આસનો અને યોગ નીલકંઠ વર્ણી બહુ સહજતાથી શીખી લેતા. અને એમાં પણ ગોપાળ યોગીએ બોલેલ યોગ શાસ્ત્ર તો ગોપાળ યોગી બોલે અને નીલકંઠ વર્ણીને યાદ રહી જતું. સાંભળવા માત્રથી જ નીલકંઠ વર્ણી શીખી લેતા. ગોપાળ યોગીને જ્ઞાન થયું, આ કૃષ્ણ જ હોવા જોઈએ, આ પરબ્રહ્મ નારાયણ જ હોવા જોઈએ. એના સિવાય આટલો પાવર, આટલી તેજસ્વીતા સામાન્ય વ્યક્તિમાં ન હોય. વર્ણીની અંદર કૃષ્ણનો ભાવ રાખી અને ગોપાળ યોગી એ નીલકંઠ વર્ણીને ગુરુ માનવા લાગ્યા. એકબીજા પરસ્પર એકબીજાને ગુરુ માનવા લાગ્યા. કઠિન તપને કરતા, એકબીજામાં ગુરુભાવને રાખતા,
વર્ણિરાજ ત્યાં ઘણો સમય રોકાયા છે. ગોપાળ યોગીને આત્મ સ્વરૂપની અનુભૂતિ પ્રભુએ કરાવી છે. ગોપાળ યોગી પાસેથી ભગવાન એક વસ્તુ શીખ્યા. ગીતાજીના 2ય અધ્યાયનો પાઠ મહારાજ રોજ કરતા, રોજ એનું ચિંતન કરતા. ભગવાન શ્રી હરિ ઇન્દ્રિયો, અંતઃકરણ, પ્રાણની વૃત્તિને વારંવાર આત્મ સ્વરૂપની અંદર ધારણ કરવા લાગ્યા. ગોપાળ યોગીના કહેવાથી ભગવાને ગોપાળ યોગીને પણ એ પ્રમાણે શીખવાડ્યું છે. ગોપાળ યોગીને સમાધિ થઈ, અક્ષરધામની અંદર ભગવાનના દર્શન થયા. ગોપાલ યોગીની આંખો ફાટી, અહો મારા આશ્રમમાં વરસથી રે છે એ જ સ્વયં નારાયણ અક્ષરધામમાં બેઠા છે, જે અહીંયા બિરાજે છે એ જ મારા ધામમાં વર્ણિનો વેશ લઈને આવ્યા છે. ગોપાલ યોગી જ્યારે સમાધિમાંથી બહાર નીકળે, નીલકંઠ વર્ણીને દંડવત કરે છે. આપ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો. પુરુષોત્તમપણાનો ભાવ રાખી નીલકંઠ વર્ણીનું એ ભજન કરે છે. ગોપાળ યોગીને થાય કે હવે જાજુ રહેવું નથી, મરવા માટેનો ઉત્તમ સમય આજ છે. જન્મ જન્મ મુનિ જતનું કરાય, અંત સમય રામ યાવત નાહી. અંતકાળે રામ આવતો નથી, પણ પરબ્રહ્મ નારાયણ મારી સામે જ છે. અત્યારે જો દેહ ત્યાગ કરું તો ધન્ય બની જવું. ગોપાળ યોગીએ ચિત્ત વૃત્તિને નિરોધી ભગવાનના સ્વરૂપની અંદર જોડી અને દેહનો ત્યાગ કર્યો છે. અનાયાસ મસ્તકે જવાબદારી આવી. પરમાત્માએ ગોપાલ યોગીનો અંતિમ સંસ્કાર કર્યો. ગોપાળ યોગીએ સરસ મજાનો ગોટકો આપેલો. એ ગોટકો લઈ અને મહારાજ આગળ નીકળ્યા છે. સ્વામિનારાયણ ભગવાન લોજ પધાર્યા પછી મહારાજે એ ગોટકો મુક્તાનંદ સ્વામીને આપેલો. મુક્તાનંદ સ્વામીએ રઘુવીરજી મહારાજને આપેલો. અને હાલ એ ગોટકો પણ અક્ષર ભુવનમાં છે. અને બારીમાંથી દર્શન કરીએ એટલે પહેલી જ કાચની બારીમાં એ ગોટકાના દર્શન થાય છે. બહુ અદ્ભુત કથાઓ છે. ભગવાનના કયા ચરિત્ર લેવા અને કયા ચરિત્ર છોડવા. સત્સંગી જીવન એ બહુ વિશાળ અને એમાં પણ સૌથી અઘરું. એવું માનું છું વડતાલમાં કથા કરવી ને એ બહુ અઘરી. કારણ સંતોની ઉપસ્થિતિમાં જ્યારે કથા કરવાની થાય, બધા જ જ્ઞાનીઓ બેઠા હોય, એમાંય પૂજ્ય અમારા વિદ્યાગુરુ આજે સભામાં સામે બેઠા છે. પરસેવો વળી જાય. અમને ભણાવતા, અમે જોતા કે નીકળ્યા રૂમમાંથી એટલે ઊંધી તો ઊંધી ચોપડી લઈને બેહી જ જવાનું. અને એમની ઝડપ એટલી હતી કે સીધી કરવાની તકય નતા આપતા. પણ વિદ્વાનોની હાજરીમાં કથા કરવી ને એટલે બહુ અઘરું છે. પણ એ ગુરુજનોના આશીર્વાદ બહુ આવશ્યક હોય છે. કઈ કથા છોડવી અને કઈ કથા લેવી, હંસક્ષીર ન્યાયે ન. ઘણી બધી કથાઓને આમાં છોડવી પડે છે. એટલો વિશાળ ગ્રંથ છે. હું એમ કહું કે ફક્ત પ્રથમ પ્રકરણ જ 7 દિવસ ચાલે તોય પૂરું ન થાય. જો અક્ષરશઃ આપણે સત્સંગી જીવનની કથા લઈએ તો ગોપાલ યોગીનો ઉદ્ધાર કરી ત્યાંથી ભગવાન આગળ નીકળ્યા. નેપાળ પધાર્યા. ઠગ સિદ્ધની ઠગાઈ મહારાજે ઉઘાડી પાડી. એક રાજાએ સિદ્ધોને પૂરેલા
એ સિદ્ધોને ભગવાને મુક્ત કર્યા. બાલી નામનું ગામ ભગવાનની વાણીથી બળ્યું એટલે ભગવાને પોતાની વાણીને શાપ આપ્યો કે હવે પછી અમારી વાણી જો કોઈનું અહિત બોલે તો એનું અહિત ક્યારેય ન થાય. મહારાજ પધાર્યા આદિ વરાહ તીર્થમાં. 3 દિવસ ભગવાન આદિ વરાહ તીર્થમાં રોકાયા. નીલકંઠ વર્ણી જ્યાં પણ જતા, જે તીર્થમાં જે ગામમાં જતા, ત્યાંના લોકોને એમ થતું કે જાણે સ્વયં સ્વર્ગમાંથી દેવગુરુ બૃહસ્પતિ પધાર્યા હોય એવા દિવ્ય આનંદની અનુભૂતિ થતી. ભગવાન સિરપુર પધાર્યા. રાજા સિદ્ધ વલ્લભ છે. સિદ્ધોને બહુ સન્માન કરીને રાખતા. એને ત્યાં ઘણા બધા સિદ્ધો હતા. ભગવાને જોયું કે આમાં તો કેટલાય અસુરાંશ તત્વો પણ છે, કેટલાય તાંત્રિકો છે. પોતાના ઐશ્વર્ય વડે પરમાત્માએ એ તાંત્રિકોની ઠગાઈ ઉઘાડી પાડી અને એ જે સિદ્ધો હતા એ સિદ્ધોએ ભગવાન નીલકંઠ વર્ણીનું શિષ્યત્વ સ્વીકાર્યું. ચાતુર્માસ પરમાત્મા ત્યાં રોકાયા છે. ત્યાંથી નીકળેલા પરમાત્મા કામાક્ષી દેવીએ પધાર્યા. ગામની બહાર બગીચામાં ઉતારો કર્યો, રસોઈ બનાવવાનું શરૂ કર્યું. પીબેક નામનો સિદ્ધ ત્યાં રહેતો. પીબેક વિશે સુવ્રત મુનિ થોડીક છણાવટ કરે છે. સહી પૂર્વમ સ્વધર્મસ્થો નિગમોક્ત ક્રિયાદર. પીબેક અસુર નતો, બહુ ભગવાનનો ભગત, બહુ સંસ્કારી હતો, પણ સંગતિ ખરાબ થઈ એટલે એની ક્રિયા ખરાબ થઈ, એટલે એ પાપી થયેલો. ભગવાન થવાનું જનૂન એના માથે સવાર થયેલું. હું કંઈક છું, હું કંઈક છું. લોકોને મારી, લોકોને ભયભીત કરી અને પોતાના શિષ્ય બનાવવાનું એણે શરૂ કર્યું છે. ચેલા બનાવવાનું પણ એક પ્રકારનું વ્યસન છે. એ નશો છે ને, અફીણ, ચરસ, ગાંજા કરતાય ભયંકર છે. એના કરતાય ચેલા બનાવવાનો નશો એ ભયંકર છે. અને પીબેકને એ નશો ચડેલો, દેવીવાળા મગનીરામને એ નશો ચડેલો. પણ બધાએ મહારાજની પાસે આવીને ધૂળ ચાટતા હતા. એનું બહુ ભયંકર વર્ણન સુવ્રત મુનિએ કર્યું. દારૂના કારણે 24 કલાક આંખો ચકળ વકળ થયા કરતી, બહુ નીચ કર્મને કરનારો હતો. નારીના ગુપ્તાંગોને ધોઈ એનું પાન કરનારો હતો. નારીનું રજ અને સિંદૂર એક કરી એનાથી એ તિલક કરનારો હતો. કાચા માછલાઓ તો મુખવાસની જેમ અળસીની જગ્યાએ ખાનારો હતો. સમાચાર મળ્યા, સિદ્ધો આવ્યા છે ગામની બહાર. ત્રિશૂળ લીધું હાથમાં, ગામની બહાર આવી અને ધમકાવવા લાગ્યો. એને જોયું આટલા બધા ચેલા હામટા મળશે, જોર જોરથી બૂમ ભરાડા પાડવા માંડ્યો. સિદ્ધ તો એક હું જ છું આ જગતમાં. તમારા જેવા કેટલાયને મારા ચેલા બનાવ્યા. જો કલ્યાણ ઈચ્છતા હો તો જનોઈઓ ઉતારો, કંઠીઓ ઉતારો, મારી કંઠી નાખો ગળામાં, નહીં તો હમણાં જ ધૂળ ભેગા કરો. સિદ્ધો બધાએ ભયભીત થયા, માળાઓ કાઢવાની શરૂઆત કરી. મરીશ્યામોદ્યવોન્મત્તા ભવિષ્યામો હિતદ્રુતમ શિષ્યા અસ્ય ભવે મેતિ પ્રોચુસ્તે ચ પરસ્પરમ. જલ્દી આના શિષ્ય થઈ જઈએ, નહીં તો આ મારી નાખશે. નીલકંઠ વર્ણીએ ના પાડી. નીલકંઠ વર્ણી કે આ તો ક્ષુદ્ર છે, આ શું કરી લેશે, આ મગતરું છે. પેલા સિદ્ધો કે વર્ણિરાજ તમે ઓળખતા નથી. નીલકંઠ વર્ણી કે કોઈ બીશો નહીં. નીલકંઠ વર્ણી એને કહે છે કે તારે આ બધાયને ચેલા કરવા છે તો એક કામ કર, પહેલા મને શિષ્ય કર.
હું જો એનો શિષ્ય થઉં તો મારી પાછળ તમે બધાય એના શિષ્ય થજો. વિવેકને થયું હજુ દૂધ હુકાણું નથી અને બોલે છે કેટલું આ નાનકડો બાળક. એ બટુક તને સામર્થ્ય ખ્યાલ નથી. અડદ લઈ અને એક વડલા ઉપર નાખ્યા, ઘેઘુર વડલો બળીને રાખ થયો. બાળક જોઈ લે તારી યાદ દશા થાય. નીલકંઠ વર્ણી કે ભાઈ હું કઈ વડલો છું? ત્યારે હરિ કહે ન બીયું અમે, કરવું હોય તે કરો સુખે તમે. તારે જે કરવું હોય એ કર, હું આ બેઠો છું. નીલકંઠ વર્ણી પલાઠી મારીને બેઠા. વિવેકે અડદ લઈ અને નીલકંઠ વર્ણી ઉપર મૂઠ નાખી, કોઈ ફેર ન પડ્યો. બીજી મૂઠ નાખી એ ગઈ, ત્રીજી નાખી એ ગઈ. નીલકંઠ વર્ણી સિદ્ધોને કહેવા લાગ્યા ચાલો આજની ખાવાની ચિંતા ટળી, કઠોળ બહુ મોંઘું છે, હમણાં કામમાં આવશે. વિવેકને થયું આ શું? મારો એક અડદનો દાણો પડે અને વડલો હુકાઈ જાય, માણસ રાખ થઈ જાય, આને કોઈ અસર ન થઈ. વર્ણી ઉભો રે, હમણાં કાળ ભૈરવને યાદ કરું. વિવેકે કાળ ભૈરવને યાદ કર્યા. ભગવાન કે જેને બોલાવવો હોય એને બોલાવ. કાળ ભૈરવ આવ્યો. કાળ ભૈરવને કે મારી નાખ પેલા બટુકને. નીલકંઠ વર્ણી પાસે આવી, 4 પ્રદક્ષિણા કરી. કાળ ભૈરવ વિવેક પાસે જઈ જોરથી ઢોલ મારી વિવેકને જમીન ઉપર પછાડીને કાળ ભૈરવ અદ્રશ્ય. બટુ ભૈરવને યાદ કર્યા, એણે વિવેકને માર્યા. છેવટે મહાકાળીનું આવાહન કર્યું. મહાકાળી આવી, ભગવાનને પગે લાગી, પ્રદક્ષિણા કરી, વિવેકને પછાડીને ગઈ. છેલ્લે હનુમાનને યાદ કર્યા. હનુમાનજી મહારાજને કે મારી નાખો. એને ખબર નથી કે આ બેયનું તો ડાયરેક્ટ કનેક્શન છે. હનુમાનજી મહારાજે જોરથી ગદા લઈ અને વિવેકના વાહામાં મારી. મૂર્ખા, એ મારો બાપ ઈષ્ટદેવ છે, એને મારવાનું કે. વિવેક જમીન ઉપર પડ્યો, મોઢામાંથી લોહી નીકળી ગયું, ધૂળ ભરાઈ ગઈ, પાણી પાણી કરવા માંડ્યો, મોઢામાંથી ફીણ નીકળી ગયું. સગા સંબંધીઓ જોડે આવેલા બધા ભાનમાં લાવે, પણ હવે હનુમાનજીનો પ્રહાર જેવો તેવો હોય, એ ફીણ કેમે કરીને બંધ ન થાય. સગા સંબંધીઓએ નીલકંઠ વર્ણીને વિનંતી કરી. નીલકંઠ વર્ણીએ દ્રષ્ટિ કરી અને વિવેકને બેઠો કર્યો. ભગવાનને પગે લાગ્યો. ભગવાનને કે મહારાજ તમે મારા મહેમાન છો, આજની રસોઈ મારા તરફથી. સીધું મોકલ્યું એને. ઘરે ગયો પણ ચેન ન પડ્યું. હારું એક નાનકડા બાળકથી હું હારું, હું વિવેક હારું. રાતના કાળ ભૈરવને યાદ કર્યો. કાળ ભૈરવ પ્રગટ થયા. ભૈરવને આદેશ આપ્યો, જા ગામની બહાર વાડીમાં પેલા બટુક છે એને મારી નાખ. ભૈરવ આવે નીલકંઠ વર્ણી પાસે. નીલકંઠ વર્ણી તો ધ્યાનમાં બેઠા છે. પેલો ભૈરવ સામે બેહી ગયો ધ્યાનમાં. એને થયું આ સરસ મોકો છે. સવાર થઈ, નીલકંઠ વર્ણી ઉભા થયા, આંખ ખોલી. ભૈરવ ઉભો થયો, હમણાં જઈ વિવેકને મારી નાખું. ભગવાન કે મારતો નહીં, એનું અનાજ મેં ખાધું છે. ભૈરવ આવે વિવેક પાસે. વિવેકને કે આજે તો તું મરેલો જ હતો, કાળ આવેલો, પણ પેલા વર્ણિરાજે ના પાડી એટલે તું બચી ગયો. મૂર્ખા, એ સ્વયં નારાયણ છે, એ કોઈ જેવા તેવા નથી. જા એના પગ ઝાલ, એમાં જ કલ્યાણ છે. અને વિવેક દોડતો ભગવાનના શરણે આવ્યો. ભૂલ સમજાણી.
કૃષ્ણ ભક્તિનો નિયમ લીધો, પોતે જે પાપ કર્મ કરતો એનો ત્યાગ કર્યો, ભગવાનની ભક્તિ કરવા લાગ્યો. ભગવાન નીલકંઠ વર્ણીએ વિવેકનો પરાજય કરી પોતાની સાથે જે સિદ્ધો આવેલા એમને દેશ દેશાંતરમાં ધર્મનો ઉપદેશ આપી રવાના કર્યા. ભગવાન નારાયણ નીલકંઠ વર્ણી નવલખા પર્વતની વાટ પકડે છે.